જય માતાજી. આપણે પૌવાનો ચેવડો અને બટેકા પૌવા તો ઘણા ખાધા છે, પણ ક્યારેય તમે પૌવાની ફરસી પૂરી ખાધી છે? તો ચાલો આપણે બનાવીએ આજે. તો એની માટે એક વાટકી પૌવા લઈ અને 4થી 5 પાણી એકદમ સાફ પાણી નીકળે ત્યાં સુધી ધોઈ લેવાના છે. અને ધોઈ અને એને સાઈડમાં પલાળવા માટે 5 મિનિટ જેટલું મૂકી દઈએ. પૌવા પલળે ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ. તો 2 ચમચી જેટલું તેલ નાખી અને એમાં જીરું નાખવાનું છે. રાઈ નથી નાખવાની, ખાલી જીરું નાખવાનું. અને જીરું તતડી જાય એટલે સફેદ તલ નાખી દેવાના 1 ચમચી. તલ નાખો ને ત્યારે ગેસ ધીમો કરી દેવાનો, નહીં તો તલ વધારે ઉડશે. અને 1 ચમચી કલોંજી. હવે એની અંદર 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દેવાના. તમે તીખું વધારે ખાતા હોય તો વધારે નાખવાના, કેમ કે આમાં બીજો કોઈ મસાલો નાખવાનો નથી એટલે. અને જેટલા પૌવા છે એટલો ચણાનો લોટ લઈ લેવાનો. પણ લોટ થોડોક વધારે જ લેવાનો, કારણ કે પૌવા ક્યારેક પાણીવાળા રહી જાય તો લોટ વધારે જોઈએ. મસાલાવાળો લોટ વધે તો આપણે બીજા કોઈ પણ કામમાં લઈ શકીશું, એટલે લોટ થોડોક વધારે જ કરવાનો. બાકીનું માપ છે કે જેટલા પૌવા એટલો લોટ. હવે એને હલકા હાથે આપણે શેકી લઈશું. સતત ફેરવતા રહેવાનું છે. અને 4 મિનિટ જેટલો સમય લાગે છે શેકાતા. એમાં સુગંધી આવે અને લોટનો કલર બદલાઈ જાય ત્યાં સુધીને એને શેકવાનો છે. સતત હલાવતા રહેવું પડશે. અને એમાં 2 ચમચી જેટલી આપણે કસૂરી મેથી મસળીને નાખી દઈએ. અને લોટ ઠંડો થાય ત્યાં સુધી પૌવાની તૈયારી કરી નાખીએ અને લઈ લઈએ પૌવા. જોઈ લેવાના, સરસ પલળી ગયા છે એકદમ, અને કોરા પણ પડી ગયા છે. તો એક વાસણમાં લઈ લઈએ. અને પલળવા દેવાના છે સરખા 5-7 મિનિટ જેટલા. હવે એની અંદર ચણાનો લોટ નાખી દઈએ. બહુ જ ઓછા મસાલાથી બનતી ફરસી પૂરી બહુ સરસ લાગે છે. એમાં મીઠું નાખવાનું, 1 ચમચી ગરમ મસાલો અને આમચૂર પાવડર. આમચૂર પાવડર ના હોય તો 1 લીંબુનો રસ નાખી દેવાનો. અને આમાં તેલ કે પાણી નાખ્યા વગર ખાલી પૌવાથી જ મસળી અને લોટ બાંધી દેવાનો છે. પૌવા ભીના હોય એટલે એનાથી તરત મસળી જાય છે અને લોટ પણ બંધાઈ જાય છે. ચણાનો લોટ ચીકણો હોવાથી થોડોક ચોંટશે હાથમાં, પણ સહેલાઈથી બંધાઈ જાય છે. બધું સરસ હાથમાંથી અને તેમાંથી ઉખાડી અને બાંધી દઈએ. 1 ચમચી તેલ નાખી અને એને કેળવી લઈશું લોટને. અને બાંધીને આને રાખવાનો નથી, તરત જ લુવા કરી અને પૂરી કરી લેવાની છે. બધા જ લુવા કરી લઈએ. હવે પૂરી કરી લઈશું. તેલ એક જ વખત લગાવવાનું છે. હલકા હાથે વણવાની, બહુ વજન નથી દેવાનું. અને ફૂલે નહીં એની માટે આપણે કાપા પાડી લઈએ. એકદમ સાચવીને ઉખાડવાની. ચાકાથી ના કરવા હોય તો આવી રીતે એને કાણા પાડી લેવાના. અને ચોંટી જવાની કે તૂટી જવાની બીક લાગતી હોય તો આવા ધારવાળા તવીથાથી પૂરી ઉખાડી લેવાની. બધી જ પૂરી વણી લઈએ. અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પહેલાં આપણે એક પૂરી નાખીને જોઈ લઈશું.
એની જાતે ઉપર આવી જાય અને બબલ્સ બંધ થાય પછી જ ફેરવવાની છે ને, તો તૂટી જવાની બીક લાગે છે. એટલે ફેરવવાની બહુ ઉતાવળ નહીં કરવાની. ઉપર થોડુંક તેલ નાખી દેવાનું એટલે બંને બાજુ શેકાઈ જાય. હવે 2 પૂરી નાખીશું. તેલ હોય એ પ્રમાણમાં પૂરી નાખવાની, એની જાતે જ ઉપર આવી જશે. આવી રીતે આપણે બધી પૂરી તરી લઈએ. અને ચાટ મસાલો ઉપર તમે ખાતા હોય તો નાખવાનો, નહીં નાખો તો પણ ચાલશે. ભાવતો હોય તો નાખી શકાય. મેં થોડોક નાખ્યો છે આની ઉપર. તમારે આ પૌંવાની ફરસી પૂરી તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. તો તૈયાર છે આપણી પૌંવાની ફરસી પૂરી. હું તમને તોડીને પણ બતાવું. છે ને એકદમ સરસ કડક. તો મારો વિડીયો સારો લાગતો હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. એક જ વાટકી લોટથી આટલી બધી પૂરી તૈયાર થઈ જાય છે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.